આ છે નદી. અત્યારે કોરી કોરી નદી થઈ ગઈ છે. જો તો મને એક વિચાર આવે છે અત્યારે કે અત્યારે નદી જે આવડિયા જે છે એ કોરી નદી છે, બરોબર. તો શું કરીએ આપણે કે આ કોરી નદીમાં આપણે આગળ હાલ્યા છે. ઇફ આપણે કંઈ પાણી કે ખાબુચિયું કંઈ પાણી જોવા મળે છે કે નહીં. આ ખાડામાં મેં નાતા હો. આમાં મેં એક બે વાર સાપ બી જોયેલા છે, પછી ઓલા કાચીડા આવે ને, કાચીડા બી જોયેલા છે. સો મારે હવે રહેવું પડશે થોડુંક દૂર જઈને હંગવું. અપશબ્દો તો ના લખવા જોઈએ ભાઈ. આ બધું દેખાય તમને આજુબાજુ કોઈ નથી. ઇફ કાયમ તેમ થયું ને મારી ફાટી ઉપરથી પાણી આવતું હોય ખરેખર, અને આ બાજુ પાણી જતું હોય, બરાબર. આખી નદી છે અને 10 કિલોમીટરમાં ખરેખર કોઈ માણસ જોવા નથી મળ્યો મને. તમે આવો પણ જરૂર આટલું નદીમાં નહીં હાલતા, બહુ સારું નથી, બરાબર. માઇન્ડ બ્લોઈંગ. જય ગિરનારી મિત્રો, આજે પાછો આવી ગયો તમારો ભાઈ ગિરનારના જંગલોમાં રખડવા માટે. અને કંઈક નવી જગ્યા એક્સપ્લોર કરીએ આપણે અને કંઈક નવા જંગલમાં આવ્યો છું. દર વખતે હું ઉત્તર દિશામાં જે જંગલ છે ગિરનારનું ત્યાં જતો હોય છું, પણ આ ફેરું હજી દક્ષિણ સાઉથ સાઈડ જે જંગલ છે એ સાઉથ સાઈડ આવ્યો છું. હવે જોઈએ આપણે કે આ સાઈડ જંગલ કેવું છે. મોસ્ટલી આ બાજુ નદી ને એવું બધું વધારે હોય છે, પણ હવે અત્યારે તો ઉનાળો છે ભરપૂર, એટલે નદી બહુ કંઈ છે નહીં, સુકાઈ ગઈ નદી, બરાબર. તો ચોમાસું ચાલુ થાય પછી નદી ચાલુ થાય પાછી, પણ અત્યારે નદી છે નહીં. બટ હવે જોઈએ કે નદી કોરી છે, પણ કોરી નદીમાં પણ કેવું બધું આમ તેમ છે, જોઈએ, બરાબર છે. આપણે જો મિત્રો, આ છે નદી. અત્યારે કોરી કોરી નદી થઈ ગઈ છે. જો કોઈ નદીમાં પાણી ટીપું નથી. હું અત્યારે નદીમાં ઊભો છું. યુ આર નોટ બિલીવ દેટ ઉનાળો ચોમાસું આવશે ને એટલે આ આખું જેટલું પણ દેખાય છે ને એ બધું પાણીથી ભરાઈ ગયેલું હોય છે. ચોમાસામાં પણ આપણે આવશું, જોશું કે કઈ રીતનું પાણી હોય છે. અત્યારે આમ જો આખી કોરી છે, આખી ન પાણી ટીપું નથી અમે જરીકે, અને આગળ પાછળ કોઈ નહીં, એકલો, બરાબર. તો આવું છે કંઈક માહોલ. આપણે જંગલમાં અંદર જઈએ ને જોઈએ શું છે શું નહીં, બરાબર. તો મને એક વિચાર આવે છે અત્યારે કે અત્યારે નદી જે આવડિયા જે છે એ કોરી નદી છે, બરાબર. તો શું કરીએ આપણે કે આ કોરી નદીમાં આપણે આગળ હાલ્યા જઈએ કોરી નદીમાં. હવે જોઈએ આપણે કોરી નદીમાં આપણે હાલીને જઈએ. ઇફ આપણે કંઈ પાણી કે ખાબુચિયું કંઈ પાણી જોવા મળે છે કે નહીં. આ નદીમાં આપણે આગળ હાલ્યા જઈએ અને જોઈએ આપણે કંઈ પાણીનું કંઈક અવશ્ય કંઈક જોવા મળે છે કે નહીં, બરાબર. તો અત્યારે ડુ નોટ બિલીવ, આઈ થિંક કે હું અત્યારે નદીમાં હાલું છું, જ્યાં હું એમ નાહતો ચોમાસામાં હું નાહવા આવું નદીમાં. બહુ એટલે બહુ પાણી હોય ભાઈ. આમ જુઓ ખાડા જુઓ તમે, કેવો ખાડો છે. આમ જુઓ આ ઊંડા ખાડામાં અમે બધા ડૂબકી મારતા ભાઈ ચોમાસામાં, અને ઇવન શિયાળામાં બી પાણી બહુ એટલે બહુ ભરેલું હોય. હું પહેલી વાર નદીને પૂરેપૂરી કોરી નદી જોઉં છું, આખી કોરી જે ભરી હોય ન હોય એવી. આમ જો એકલો છું, કોઈ છે નહીં ભાઈ. અને આમ પાછળ તમે જો થોડું અઘરા જેવું લાગે છે મને. આમ જો આ જો ખાડામાં મેં નાતા હો. હું મારા પપ્પા મારા ફેમિલી દોસ્તાર બધા આવતા, આ ખાડામાં મેં નાતા. બહુ એટલે બહુ મજા આવતી ભાઈ. અને અત્યારે પાણીનું એક ટીપું નથી અહીં. જો ખાલી ને ખાલી શાંતિ, બીજું કાંઈ નહીં. આખી નદી કોરી છે, આખી નદી કોરી છે. તો આપણે નદી ઉપર હાલ્યા જાય. હા, અગર જોઈએ કે કંઈક આપણે જેવું પાણી કંઈ જેવું મળે છે કે નહીં ખરા. આમાં મેં એક બે વાર સાપ બી જોયેલા છે, પછી ઓલા કાચીડા આવે ને, કાચીડા બી જોયેલા છે. સો મારે હવે રહેવું પડશે થોડુંક કે આમ તેમ ના થાય, કોઈ છે નહીં પાછું, બરાબર. તો આવું બધું છે. તો આખી સુમસામ નદીમાં કોઈ નહીં, રાણો એકલો. એક નદીની વચ્ચે એક પાણો છે, અને પાણામાં શું લખ્યું જુઓ, વૃક્ષો વાવો. પછી થોડુંક અઘરું લખેલું છે, એ વચાવી ના શકાય. બટ યાર આવું અહીંયા કોણ લખતું હોય છે. બીજી વસ્તુ દૂર જઈને હંગવું. અઘરી નોટું ભેગી થઈ જો, પણ ગજબ લખેલ છે. હજી લખેલું છે લાલા ગુરુ 900. આવી પ્રજા ભાઈ જોરદાર છે. આમ બી લખેલું છે, પણ એ થોડીક
અપશબ્દો લખેલા છે એ તમને બતાવી બી ના શકાય ને મારે બોલી બી ના શકાય વિડીયોમાં કોમ્યુનિટી ગાઈડલાઇનના કારણે. સો નદી કોરી છે પણ લોકોની જે કલા જે છે ને એ ઉભરી આવે છે નદીનીમાં. બોલો મતલબ મારી પહેલાં પણ લોકો પહોંચેલા છે ને કલર લઈને પહોંચેલા છે. આમ જો મસ્ત અક્ષરે લખેલું છે કે જે કલાકાર હોય ને એ લખી ગયો છે અહીંયા. અપશબ્દો તો ના લખવા જોઈએ ભાઈ, આ બરોબર છે. હજી દૂર જઈને હંગવું પણ આવું ના લખાય. પ્રકૃતિ જે આપણી નદી આપણી માતા સમાન છે ભાઈ. સો આખી નદી કોરી ભાઈ, અને આવું બધું નદીમાં જોવા મળે. આપણે આગળ આગળ જઈએ નદીમાં હાલતા હાલતા કે નદીમાં બીજું જોવા મળે છે. કલાકૃતિ તો જોવા મળી આપને, હવે બીજું કંઈક વસ્તુ સારી જોવા મળે તો મજા આવે છે હવે. બરાબર, તો આપણે હતા ક્યાં હું એમ કહેતો હતો કે નદી ભાઈ આખી કોરી છે, પાણીની ટીપું નથી. હવે આ ખાડાઓમાં અમે નાહતા, બરાબર. અત્યારે આ ખાડામાં પાણીનું ટીપું નથી, અને ઇવન સુમસામ કોઈ નહીં. એમ જુઓ, કોઈ દેખાય તમને આજુબાજુ? કોઈ નથી. એ કાયમ તેમ થયું ને મારી ફાટી જવાની છે ભાઈ, કોઈ છે નહીં. બીક લાગે છે, પણ આવું એડવેન્ચર કરવાની મજા આવે. એક કેડો વતન છે કે એકલો ગિરનારના જંગલને એક્સપ્લોર કરું, અને બાન પાછળથી ફાટે એવી કે વીફ કાયમ તેમ થયું. એની માને ભેંસું છે ઉપર. મને લાગ્યું આ શું છે ભાઈ, હું તો બી ગયો તો 2 પાલ માટે ભાઈ. મતલબ અહીંયા ગાયું ને ભેંસું ચરવા આવે છે. જો પાછળ ગાયું ને ભેંસું છે, એટલે સેફ છે આપણે અત્યારે. અહીંયા ગાયું ને ભેંસું ચરવા આવે છે એટલે આપણે સેફમાં, આજુબાજુ કંઈ છે નહીં. અને આપણાથી વધારે તો એને ખબર હોય એમ ગાયું ભેંસુને કે અહીંયા કાંઈ છે નહીં, ખતરો. સમજો તો તમે વિચાર કરો, હું જંગલના કેટલા ડીપમાં છે કે જ્યાં માણસો તો અપલ્ય જ છે કે જોવા મળે ના મળે નોત મળે, પણ ગાયોને ભેંસું પણ જંગલમાં ચરે છે. મતલબ ગાયોને ભેંસું મને એટલી ખબર છે, વૃદ્ધાઓ એટલા કહેતા હોય કે વડીલો ગાયોને ભેંસું જે હોય એ જંગલોમાં આટા મારતા હોય. તો તમે જોઈ શકો છો ડીપ જંગલ જ છે આ, બરાબર. અને આપણે અત્યારે હું નદીમાં ઊભો છું. આ એક નદી જ છે એકચ્યુઅલી, હજી નદી ખતમ નથી થઈ. આપણે જઈએ આગળ કે જોઈએ કે નદીમાં શું છે. કંઈક જેવો તેવો અવાજ આવે ને, ખરેખર મારી ફાટી પડે. કેમ કે કોઈ છે નહીં આજુબાજુ, સિવાય આ 2-3 ગાયું ભેંસું સિવાય. હવે એ મારી તો હું મદદ કરવાની, હજી કરવાનું થાય મારે જ કહેવાનું થાય. આમ તેમ થયું તો મારી જ ફાટવાની છે, એને કંઈ ખબર પડતી નથી. નદી છે ભાઈ, આમાં તો મોસ્ટલી પાણા છે. નદીમાં તો શું હોય, પાણા જ હોય મોસ્ટલી, બરાબર. તો આવું બધું છે. તમને બેક કેમેરો કરીને બતાવું કે આગળનો વ્યૂ કેવો છે, બરાબર. આમ જુઓ તમે કે બેક કેમેરાથી તમને બતાવું કે નદી કેટલી વિશાળ છે. આમ જુઓ, ઉપરથી પાણી આવતું હોય ખરેખર, અને આ બાજુ પાણી જતું હોય, બરાબર. આખી નદી છે. હવે આ નદી પહેલી વાર મેં મારા જીવનમાં કોરી નદી જોઈ છે. બાકી હું ઓલવેઝ આ નદીમાં નાહવા આવતો હોય ચોમાસામાં, શિયાળામાં, બરાબર. ઉનાળામાં કોઈ આવવાનું થયું નથી, પણ પહેલી વાર છે. પણ ઉનાળામાં આટલી સુકાઈ જાય નદી એ મને ખબર નહોતી. અને આમ જો માહોલ તમે જો, સુમસામ માહોલ, ઉપર જંગલ, કાંઈ નહીં, આ બાજુ જંગલ, આ પાછળ નદી, અને આગળ નદી, બરાબર. હવે આટલું સુમસામ છે, ખરેખર મારી ફાટે તો છે આગળ જાઓ કે ન જાઓ. પપ્પા કે વડીલો હોત ને તો એમ જ કે બેટા કાંઈ જવાની જરૂર નથી આપણે આગળ. કારણ કે એમાં શું હોય કે આવા પથ્થરોવાળું હોય ને, એમાં કંઈ ને કંઈ જગ્યાએ જનાવર બેસવાની એને મજા આવે એમ. જનાવરને વધારે બેસવાની શાંતિ, ઠંડુ એક તો હોય, નદી હાલતી હોય. પહેલાં આ વિસ્તાર જે છે, જમીન જે છે એ ઠંડી હોય એટલે એને બી મજા આવે. અને પથ્થરવાળી જમીન છે એટલે એને લાગે બી નહીં કાંટા બાટા, બરાબર. એટલે એ રીતનું હોય. એટલે નદીઓમાં છે ને આવી રીતે કંઈક ને કંઈક બેઠું હોય. પણ આપણે તો ખિલાડીઓ છે. જો પવનનો વાયરો આવ્યો, આપણે તો ખેલાડીઓ છે, બીજા તો છે નહીં. એક તો કીડો બી છે એવો કે એક્સપ્લોર કરવું નવું એક્સપ્લોર કરવામાં જધાય ન જાય, એ બધું જોવું પડે આમાં તો. એટલે આવું બધું છે ભાઈ. તો
આખી જુનાગઢમાં ગિરનારમાં જે એક નદી જે છે ને એ તમે જોઈ રહ્યા છો અત્યારે. આમ જો તો જો આવું છે આખી નદીનો શેડો. આમ જો આ નદીનો અંત નથી થવાનું. કેટલું હાયલો પણ નદીનો અંત તો મુશ્કેલ છે, કારણ કે આખી જે નદી જે છે ગિરનારમાંથી આવે છે, બરાબર, બહુ ઉપરથી. તો હું હાલાત કરી પણ નદીનો અંત તો કોઈ દિવસ આવશે જ નહીં. પણ તમે જોઈ શકો છો પાછળ નદી જે છે આમ આખી પથરાળવાળી નદી, અને આમાં પાણી જે આવતું હોય ચોમાસામાં. ભાઈ હું ચોમાસામાં આવીશ, ચોક્કસ આવીશ તમારા માટે, અને વિડીયો બનાવીશ, તમે બતાવીશ. તમે કહેવાય તો નાહવાની એવી મજા આવશે. આપણે થોડું આગળ જઈએ તો આ નદીનો અંત નથી મારું કહેવાનું, એવું સમજ્યા? એટલે હું આમાં એટલું હાલીશ ને એ કોઈ પાછો તો પછી ફરી જ નહીં શકું એવું છે. એક સમય આપણે ઊભા રહી જઈશું, પણ અત્યારે થોડું ચોટી જેવું છે અહીંયા ફિલહાલ. આમ જુઓ તમે, આવો માહોલ છે કંઈક છે ને, એકદમ સોરઠ નદી, એકદમ આમ મસ્ત માહોલ. મારી પાસે શબ્દ નથી ખરેખર, હું ગમે એ બોલું છું. મારું માઇન્ડ અહીંયા આવીને બ્લોઈંગ થઈ ગયું છે. આમ ખબર નહીં, મારા વિચારો હરાઈ ગયા છે. એટલે હું ગમે એ બોલું છું, પણ ખરેખર આમ જો વાતાવરણ શું, હું 2 મિનિટ બોલતો નથી, તમે ખાલી મહેસૂસ કરો. છે ને મસ્ત, છે ને ચકાચક એકદમ. અરે કોઈક દિવસ જુનાગઢ પધારો ભાઈ, ગિરનારમાં આવો, આટો બાટો મારો. એક આ મચ્છી જો ને મોય લોહી પી ગઈ છે, વાતાવરણ ખરાબ કરે છે. તો આવો કંઈક માહોલ છે ભાઈ સાહેબ, હું માહોલ છે. બેઠો જ રહો અહીંયા. આ તડકો નથી, પાછો ઉનાળો છે તો એ ક્યાંથી લાગે બાપ. આમ જો ઝાડવા કેવા છે, કેટલા બધા ઘનઘોર ઝાડવા છે. એટલે તો કહેતા હોય ભાઈ તમે ઝાડવા વાવો ભાઈ, નેચરને અપનાવો. નેચર તમે અપનાવશે, આપણે નેચરને અપનાવશું તો નેચર આપણે સાચવશે, અને આવનારી પેઢીને આપણે કંઈક દાન કંઈક આપશું. બાકી આપણે ઝાડવા કાપી નાખશું તો ક્યાં જશે આ બધી દુનિયા? નષ્ટ થઈ જશે આમને ભાઈ. માઇન્ડ બ્લોઈંગ ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. કઈ છે એની મારી પાસે એક થેલી છે, પાણી બોટલ છે, એક સ્ટેન્ડનો બીજો ભાગ છે, અને ફોન છે. બસ જો આવું કંઈક માહોલ છે ભાઈ, આવું બધું છે. આ જંગલમાં આવું તો રહેવાનું. આપણે શું કેવું, તમારું જવું છે આગળ, થોડુંક આટો મારવો છે તો માર લી. બોલો જવું છે આગળ? હાલો થોડુંક આગળ આટો મારતા થોડુંક બતાવું તમને જંગલ. અહીં નદીમાં જ છો આપણે, નદીવાળો વિડીયો જ છે ચાલુ. બીજો વિડીયો જ આવશે બીજા. બાપા 3-4 કન્સેપ્ટ તો હતા કે હું ધ્યાન કરીશ ને વિડીયો બનાવીશ, કે તમને એક નેચરનો વિડીયો બતાવું, બરાબર. પછી કંઈક અલગ ગુફા જેવું છે કંઈક, તો ગુફા જેવું હોય એનો વિડીયો બતાવું, બરાબર. એવું કંઈક છે. પણ અત્યારે નદીનો વિડીયો આપોઆપ બની ગયો. આ મેં કંઈ વિચાર્યું નહોતું પણ બની ગયો, બરાબર. તો આવું કંઈક છે આમ નદીમાં. જો એકદમ એટલે એકદમ ચકાચક ભાઈ સાહેબ. તો મિત્રો આપણે નદીમાં હાલતા એટલા આગળ આવી ગયા. ભાયાવા નદીના 2 ફાટા પડે છે. એક નદી જાય છે લેફ્ટ સાઈડ, અને એક નદીનો જાય છે રાઈટ સાઈડ. એ નદી લેફ્ટ સાઈડ બી આવે છે અને રાઈટ સાઈડથી બી આવે છે, અને આ પછી આવડી આ એક નદી બને છે આખી, બરાબર. તો હવે આપણે લેફ્ટ સાઈડ જવું રાઈટ સાઈડ જવું એ બહુ કન્ફ્યુઝન થઈ ગયું છે. અને આપણે ઓલરેડી નદીમાં બહુ આગળ આવી ગયા છે. તો મારા ખ્યાલ પ્રમાણે આગળ જવું ના જોઈએ, કારણ કે ભાઈ ધીમે કરતાં 10 કિલોમીટર હાલી ગયો છે. અને 10 કિલોમીટરમાં ખરેખર કોઈ માણસ જોવા નથી મળ્યો મને. એટલે 10 કિલોમીટરમાં મારી આજુબાજુ માણસનો અવતાર નથી અહીંયા. હું જો એકલો જ છું. જાનવર હોય તો મને ખબર નથી ભાઈ, પણ હું તો ભાઈ ધીગાળ કરીને આવી ગયો છું. હવે અહીંયા જવામાં મારી એટલી ફાટવાની છે એવું છે, બરાબર. જવામાં એટલી ફાટ છે, હાલવાનું છે પાછું આમ 10 કિલોમીટર નદીમાં, એમાં બી ફાટવાની છે. તો ખરેખર તમે આવું ન કરતા આવજો, પણ નદીમાં આટલું બધું નહીં હાલતા. તમે જોવું હોય તમારે તો તમે બતાવી દીધું કે આગળ નદી જતાં રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ 2 ભાગ પડે છે. તમે આવો પણ જરૂર આટલું નદીમાં નહીં હાલતા, બહુ સારું નથી, બરાબર. હું તો હાલી ગયો તમને બતાવવા માટે. જોઈ શકો છો આમ વિડીયોમાં જો ઝાડવા કેવા છે. એક તો આ ઝાડવા ભાઈ બહુ અજીબ ઝાડવા છે હો ભાઈ નદીના. એક ભૂલો નહીં, એક બીક જ લાગે, કંઈક અલગ જ પ્રકારનું ઝાડવું ફાટેલું હોય.
તો આવું છે. હવે પાછું જવું પડશે. ઓબ્વિયસલી હું પછી થાકી ગયો. હવે આગળ જઈએ, જોઈએ શું છે. બરાબર. તો આ નદીનો અંત તો નથી આવવાનો ભાઈ. હું ગમે એટલું આગળ હાલીશ પણ નદીનો અંત નહીં આવે ભાઈ. તો આપણે આ વિડીયો અહીંયા લગીને રાખીએ. આવનારા વિડીયોમાં તમને ઘણી બધી વસ્તુ બતાવવાની છે ગિરનારને લગતી. તો કોને આ નદીનું લોકેશન જોતું છે, હું કઈ જગ્યાએ છું, દક્ષિણના ભાગમાં છું, સાઉથ સાઈડ છું ગિરનારના. તો કોને લોકેશન જોતું છે કોમેન્ટ કરો. બધા આ વિડીયો લાઇક કરો, તમારા મિત્ર મંડળને શેર કરો. અને કોઈક દિવસ આવો ભાઈ, આ નજારોની હું તમે વિડીયોમાં બતાવી શકું ખાલી, પણ આની ફિલિંગ તમને વિડીયોમાં નહીં આવે. એના માટે તમારે અહીંયા આવવું જ પડશે. તો કોઈક દિવસ આવો, કોમેન્ટ કરો, તમને લોકેશન શેર કરી દઈશ. એ પોસિબલ થશે તો હું તમારી સાથે પણ આવીશ. અને હા, હરેક વિડીયોમાં મારું હોય છે કે તમે જો 100 કોમેન્ટ કરી દેશો આ વિડીયોમાં તો આપણે રાતે પણ આવશું. પણ પોસિબલ થાય નથી, પણ જ્યારે પણ પોસિબલ થશે. અત્યારે ચેનલ નાની છે, મોટી થતાં વાર નહીં લાગે. પણ જ્યારે ચેનલ મોટી થઈ જશે, 100 કોમેન્ટ આવી જશે તો ચોક્કસ આપણે રાત્રે પણ અહીંયા કંઈક આવશું અને તમને બતાવીશ રાતનો નજારો પણ. તો હર હર મહાદેવ, જય ગિરનારી. આપણે આ વિડીયો અહીંયા લગીને રાખીએ. આવનાર વિડીયોમાં મળીએ. બાય.